હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશો ને? કેમ કે અમારો બ્લોગ જોઈએ બધા મજામાં જ હોય. અને આજે આપણે બપોરના 12 વાગે આવી ગયા છે ખેતર, કેમ કે આજ ચેડકર આવી ગયું હતું. અને આપણે હવે શેડાઈને રોપ પર બેસી ગયા છો. જેમ કે રોપ આગળ એટલે અંદર કચરો અટકાય ને, એ આપણે કચરો સાઈડમાં કાઢવાનો હોય. એટલે ગલડી પર બેસી ગયા છે હાલે. અને જોઈ શકો છો, કેમ કે પેલું ખેતર છે યાર શેડવાનું. આ શેડીને હજી બીજું પણ શેડવાનું છે. આ તો બપોરના 4-5 વાગી જશે, કેમ કે ટ્રેક્ટર આવી ગયા બહુ મોડું આવ્યું, 12 વાગે આવ્યું છે. આમ તો બોલાયું હતું, સવારમાં બોલાયું હતું, પણ થોડું લેટ થઈ ગયું એટલે 12 વાગી ગયા. અને અમે આવી ગયા છે સીધા ગોગ મહારાજના મંદિરે બીજો રાઉન્ડમાં. ગોગા મહારાજના દર્શન કરી લો બધાય. જય ગોગા, ફોલો કરજે, મારા સબસ્ક્રાઈબનું બધું સારું કરજે. જય આપણે આગળ વધી ગયા છે. હવે આગળ વધીને જો ફૂલ બાકા જેકી છે ને, ઓહો રોપ તો હેડે છે, બખો બોલાવી જાય છે. અને આપણે હવે ઊભા રહ્યા છે શેતરના જેડા ઉપર, કેમ કે કલટી પાછી બદલી જાય છે. એ એક ટેટકર પૂરું થતું, બીજું ટેટકર આવ્યું. કેમ કે અમારે 2 ક્ષેત્ર છેડાવાના હતા. એકમાં રોપ ચાલુ છે, પેલો બીજું ટેટકર એમાં કટર ચાલુ છે. એ બધું ઘાસ બાસ કાપી નાખે છે. ઘાસ કાપીને એમાં પણ પાછી રોપ હાંકવાની. એ ટેટકર બી હાલત આવ્યું છે. હવે કટર હાંકીને એ પણ જતું રહેશે. આપણે એમાં ફરી રોપ હાંચી લેશું. અને આપણે આ ક્ષેત્ર આખું શેડી રહ્યા છે. હવે શેડી રહેવા 2-3 રાઉન્ડ રહ્યા. હવે 2-3 રાઉન્ડ પૂરા કરી અને આપણે પાછા બીજા ક્ષેત્રમાં જઈશું. બનાવી રહો બ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો શું હેઠે બાકી શેન ખતરનાક ટેટકર તો મહિન્દ્રાની વાત થાય, ફટાફટ હેડે છે ને. અને જો આપણે ઉતરી ગયા છે રોપમાંથી કચરો કાઢવા માટે. જોઈ શકો છો કેવો કચરો હોય. આપણું કામ જ આવ્યું છે, બીજું કંઈ કરવાનું જ નહીં. કલટી પર બેસી રહેવાનું, ના કચરો ભોય પાડવાનો. કચરો ભોય પાડી અને પાછું કલટી પર બેસી જવાનું. જો ઓહો કેટલો કચરો ભેગો થયો છે, વાત જ છોડી મેળો. આ દાંતડે નહોતું હેરતું લો, ટસકા દીધા ટસકા, તારું મોઢ હેલ્યું. જોઈ શકો છો તમે. ઓહો કેટલો કચરો છે, વાત જ છોડી મેલો. પાછા આપણે હવે રોપ સાફ કરી રહ્યા છે. ફરી બેસી ગયા ટેટકરના ચીલા ડાલામાં. બહીને થોડી શકલ દેખાડ દઉં. વાહ જબર લાગુ. ઓહો શેન બંકો ખાય, લાઈક કરી નાખો એ વાત ઉપર. ફરી આપણે ટેટકર બાકા ઝીકી કરતું નીકળી ગયું છે, કેમ કે બહુ શીડોનું બાચી છે નહીં. તો બળ્યા રહેજો બ્લોગમાં. જોઈ શકો છો. ઓહો બગલો તો એમ કહેતો છે આજ તો હું કેટલું જીવડા મારી નાખું. હવે કશું ના થાય, ખહુરિયાને શું ખબર હોય. જોઈ શકો છો ડ્રાઈવર પણ તાકે છે કે શું કરે છે. એમને જે ખબર કે બ્લોગ બનાવે છે. આ તો ગામડાનો દેશી માણસ. એ પણ કહેતા હતા મને કે બ્લોગમાં લેજો. મેં કહું લઈ નાખો, એમાં શું વળી, તમને બ્લોગમાં લઈ નાખો. જો માથું બાથું ઓળાઈને તૈયાર થઈ ગયા છે. ભર્યા હતા તો રેત થઈ ગયા હતા. પાછી રોપ ફલવાની પાછી પાડી, અને જેવી પાછી પાડી એવું નીકળી ગયું. ફટ કરતું એટલે દાવા દીધું, ફળ કરતું જુઓ. જો આપણું બીજું ટેટકર પણ હેડેલું છે ખેતરમાં. એ બાકા જેકી બોલાવેલું જુઓ. જો પાહુ મહિન્દ્રએ તાકાત કરી. વાહ ભાઈ વાહ, સીધી 100ની સ્પીડ કરી નાખી. ટેટકર તો કાબુમાં જ નતું જતું, ઘૂમ કરતું જતું હતું મારું બેડું. જબર તૂટી જાય. ઓહો ઘડીક તો ફાટીને હાથમાં આવી ગઈ મારી. આપણે હવે ફીલ લેવાની હતી વરના ગાડીની. ત્યાં આપણે ઊભા થઈ ગયા સનરૂફમાં, સીધા બાવઠા નીકળી ગયા. જોઈ શકો સનરૂફમાં ગાડીમાં ઊભો હું. કે કલટીની સાઈડમાં આપણે આવવું પડ્યું. હવે બેઠા કંટાળી ગયો તો તે ઊભો થઈને હવે બ્લોગ શૂટ કરવા મળ્યો. કેવો લાગુ બાકી. હા ટેટકર તો હેડે ને મોજ આવી જાય આજ તો. આ તો ઘરે દાબીને ખાશો, કેમ કે એવું કામ કર્યું છે ને વાત જ છોડી મેળો આજ તો. શેક નહીં શેન આ તો મહેન્દ્ર કહેવાય. મહેન્દ્ર ટેટકર, મહેન્દ્ર જેવું ટેટકર બીજું કોઈ આવે નહીં. બાકા ઝીકી કરતું જાય છે ને. જોઈ શકો છો મિત્રો. હવે કડીક તમે એન્જોય કરો.
ગાય શેડી રહ્યા છે. બીજા ખેતરનું હું શૂટ ના કરી શક્યું એના માટે સોરી. અને આપણે હવે જઈએ છીએ ઘરે, જેમ કે આપણે બધું શેડી રહ્યા છે. કટર હેડેલું છે, એ કટર હેડેલું કાલે આપણે શેડી છૂટું કરી નાખશું. અને તમને ટ્રેક્ટર બધાનું ભૂલી ગયો હું આજુ આખું ટ્રેક્ટર બરાબર હાલ જ ઉતરું. એ આ કૂદકો માર્યો ને આ ટ્રેક્ટર જોઈ લો, શેક નહીં બાકી શેન શેન કેવું થોડે એ હવે રોડ ઉપર જશે ને આપણે હવે ચીડે ચીડે રોડ ઉપર જાઓ. અને સીધા જેમ કે ખેતરમાં બહુ લાડે મારા બેટા આવ્યા શેન. થંબનેલ માટે ફોટો લેવાનું વિચાર્યું હતું પણ હવે કેન્સલ રાખ્યું, જેમ કે મેલ ના આવ્યો. અને એ જતું રહ્યું ટ્રેક્ટર આગળ ને આપણે હવે પાણી પી અને ત્યાં કરશે પાછા રોડ ઉપર અને સડી જાય રોડ ઉપર પાછા. જો જો જવા દઉં કાકા તો ઓહો હો મોંજી કાકા તમારે જબર રાખે ટ્રેક્ટર ભૂકા કાઢે શેક નહીં. આ તો રસ્તો નહીં સારો નક્કે ટ્રેક્ટર હો જાય પાછું. વરના ગાડીની સાઈડ કાપે એવું ટ્રેક્ટર છે ખબર છે. આપણે આવતો તો કંટાળો તે આપણે ગાડી હતી બદલાઈ નાખી, ટ્રેક્ટરમાંથી આવી ગયા ડમ્ફરમાં સીધા. જોઈ શકો છો તમે મિત્રો, જેમ કે આપણે ટ્રેક્ટરમાં આવતો તો બરાબરનો કંટાળો તે ડમ્ફરવાળો એક ભાઈબંધ આવી ગયો અને એને કીધું કે આવી જા બકા ડમ્ફરમાં આજ તો તને મોજ કરાવું કંઈ સીધી જ ઊંટની સવારી કરાવું. મૂકું ના હોય બહી ગયો બાહો સોરો મોરો બેઠો જો ચૂપચાપ. જેમ કે શરમ આવતી હતી બ્લોગ બનાવતો થોડી બહુ નહીં થોડી શરમ આવતી હતી. આમ તો ભાઈબંધ હતો પણ થોડો ઓછી મજા આવે. તો ભાઈબંધ જોડે કે ભાઈબંધ કે બ્લોગ શું શૂટ કરે, હું મને કંટાળો આવે તો હું બ્લોગ શૂટ કરું. જોઈ શકો અમે હવે આવતા રહે મારો તો ઘા કરતો ડમ્ફર જવા દે ને વાત જ છોડી મેલો. ઘડીક તો એમ થઈ ગયું મને કે એ સોકડી એમ જયું હવે એ રે કાહળી ગયું હાવ કાહળી ગયું. એ આ કે તો હે ને માતાના ભૂકા કાઢે હોય ડમ્ફરવાળો. બાકી ડમ્ફરનો ડ્રાઈવર એટલે ફૂલ ઘાયલ. ગીત તો વાગતા હતા તે બધું બંધ કરી નાખ્યું. મૂકું કોપીરાઇટ આવશે મારા ગીતની. અને આપણે જોગણીમાર મંદિરે પહોંચી જશો, જોઈ શકો છો મિત્રો. જોગણીમાર મંદિર હેલો ગાઈસ આપણે પહોંચી ગયા સ્ટેશને પહોંચીને બાકા ચકી કરતું ડમ્ફર જવા દીધું ગામમાંથી હોય હો. જુઓ ઘા કરતું ડમ્ફર જાય રહ્યું છે ને શેક નહીં બાકી. અને સીધા પહોંચી જાય સીધા અમારા ગામના જહાબન લેબડીએ ફૂલ ફેમસ ગામમાં. જહાબન લેબડીએ પહોંચ્યા ને સીધા ડમ્ફર વાળાને કીધું ભાઈ ઉતાર દેવાથી ઉતારીને સીધો ટાળે તોડી હડ્યો કમું કરતો. જેમ કે ઘરે જવાની ઉતાર ફૂલ હતી ખાઈ ગામકો ઘરે પહોંચી જવું. જેમ કે એવો કંટાળ્યો હતો ને તો વાત જ છોડી ગયો. અને બાકી એ શેક નહીં. હવે શકલ દેખાડ દો લો મોજ કરો શકલ જોઈને. તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અને આપણે બ્લોગને અહીં પૂરો કરીએ છીએ આજે, કેમ કે આજ તો બ્લોગ પૂરો કરી નાખવાનો. હા ભાઈ આપણે તનનો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.